આ જો બેન પરમદીપ બધાય ઘરમાં ધજાઓ ફરકવાના છે કા? એ પરમદી 26મી જાન્યુઆરી છે ને તો ધજાને તિરંગો કહેવાય. એ આ કા એવું હોય કા? એ તો બધું જવા દે, પણ ડાન્સ કેવું કરવાના, ડિસ્કો કેવું કરવાના? એ ભગવાનને નૃત્ય કહેવાય. નૃત્ય શું કહેવાય? નૃત્ય. એ આ જો બેન તને ખબર છે પરમદી કો ગુજરી જવાનું છો? કોણ ગુજરી જવાનું? તને કોણે કીધું? એ તને એકચ્યુઅલી એટલી ખબર, એમાં એવું હોય કે હે ને ધોરા કપડા બધા પહેરવાના ને એટલે આવેલે ગુજરી લાગે. કેમ કે હે ને જો ધોરા કપડા ક્યારે પહેરે કોઈ ગુજરી જાય ત્યારે કઈ ડિસ્કો કરવાનો ધોરા કપડા પહેરે ગુજરવાનું જ છે. ગાંધી બાપુએ પહેરતા એટલે એટલો ઘણો ફેરનો તો બધા ગાંધી બાપુએ કપડા મેચિંગ કરવાના એમ ને? એવડે તારે મગજ મારે કોણ કરે? હું તો જાઉં. આમ પડતી જઈ 26 જાન્યુઆરી અમારે કઈ લેવા દે નહીં, અમારે તો રજા જોઈ ખાલી, અમે તો આરામ કરશું 11 વાગ્યા સુધી. તો રામ રામ ડાયરાને સ્વાગત છે નાના તો આજે આપણે અહીંયા બહાર આવ્યા છીએ જમવા, એટલે હું અહીંયા બ્લોગ ચાલુ કર્યો છે. પછી આપણે જ બ્લોગ કરી દઈશું. જોઈ લઈએ જોથી ઘણા છે, બેન છે, મમ્મી છે, પપ્પા છે, આમ બધા રમે છે છે એટલે અમે અહીંયા આવ્યા છીએ જમવાની છાત. જો મારી નવી બેન રમે છે, જો અહીંયા આવી છું. અહીંયા બ્લોગ આજે જમવાનું છે એટલે અહીંયા બ્લોગ ચાલુ કર્યો છે. અત્યારે વાગી રહ્યા છે રાઈટ 12 થઈ રહ્યા છે અને 12 વાગે બ્લોગ ચાલુ કર્યો છે. આ જો મારી બેન બગા ખાય છે. છોડાવા હતી ત્યાર લગી જો બહાર રમે છે, વધારે જ જાઉં છું. ये मेरा दीदी है. इस ब्लॉग का मैं यहाँ ही एंड करती हूँ. हमारे नेक्स्ट ब्लॉग में बाय.